કેમ છો મિત્રો? હું છું વિપુલ આહિર। આજે એક એવા વિષય પર વાત કરવી છે કે જેણે પરિવાર, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને વિનાશના આરે લાવીને ઊભું રાખ્યું છે। ઘણાને નહીં ગમે, પણ વાત કરવી જરૂરી છે। માવા ખાશું, તમાકુ ખાશું, નીત ઉઠી દારૂ પીશું, ગામ શહેરોની ગલીઓમાં આમ તેમ ગોથા ખાશું। આજનો માનવી માવા, બીડી, તંબાકુ, દારૂ અને આટલે ન અટકતા ગાંજો અને ડ્રગ્સ સુધીના વ્યસનના રવાડે ચડી ગયો છે। અઠવાડિયામાં એકાદ પ્રેસ નોટ તો આવે જ કે આટલા કરોડનું ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થો પકડાયા। દેશના દુશ્મનો પણ દેશના યુવાધનને વિવિધ પ્રકારના વ્યસનોના રવાડે ચડાવી બરબાદ કરી રહ્યા છે અને આપણે બરબાદ થઈ રહ્યા છીએ। ઘરે બાળકો ફાટેલા કપડાં અને ચપ્પલ વગરના ભૂખ્યા આંટા મારતા હોય અને તેમના આદરણીય પિતા પોટલી પીને આમ તેમ ગલી નુક્કડમાં પડ્યા હોય। ઘડીક ક્ષણભરનો નશો તમને થોડીવાર માટે તમારું દુઃખ દર્દ ભૂલાવી દેશે, પણ તે તમારા દુઃખ દર્દને મટાડી નહીં શકે અને એ દુઃખ દર્દને ભૂલાવવા માટે કરેલ નશો તમને બીજા વધારાના દુઃખો કે ખરાબ પરિસ્થિતિઓ તરફ લઈ જશે। માટે વ્યસનનો સહારો ન લેતા આવેલ આપત્તિને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે તેને ક્ષણિકવાર માટે ભૂલાવવાનો। અને રહી વાત ખાવા પીવાની, તો ભગવાને આ જગતમાં અખૂટ અને અપાર ચીજ વસ્તુઓનું સર્જન કર્યું છે કે જેને સહપરિવાર ભેગા મળીને આરોગી શકાય। જેમ કે દૂધ પીશું, છાશ પીશું, ઘીની વાનગી ખાશું, શરીરને તંદુરસ્ત રાખી દેશહિતના કામો કરશું। અને કોઈ પણ જાતનું વ્યસન તમે પોતે જ શરૂ કર્યું હોય છે તો તેમાંથી છુટકારો તમારે પોતાએ જ મેળવવાનો છે, જેથી આ વ્યસનના દૂષણથી પોતાના પરિવારનું અધઃપતન થતું અટકાવી શકશો। તો ચાલો વ્યસનમુક્ત બની એક વ્યસનમુક્ત પરિવાર, વ્યસનમુક્ત કુટુંબ, વ્યસનમુક્ત સમાજ અને વ્યસનમુક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ। જય હિન્દ, જય ભારત, રાધે રાધે।